પહેલાંના ફિલ્મો ખૂબ જ સુંદર મજાના જોવાના, સાંભળવાના અને એ ફિલ્મોની અંદર કાંઈક આપણે મેળવી શકતા. જ્યારે અત્યારના આ સમયમાં કોઈ એવા ફિલ્મ આપણને જોવા મળતા નથી. કુટુંબ, પરિવાર, બાપ દીકરી બેસી અને સાથે 3 કલાકના ફિલ્મો જોઈ શકાતા. એમાં ગુજરાતી ફિલ્મ હોય અને એ ફિલ્મની અંદર જ્યારે આપણા એવા લોક લાડીલા મણિરાજ બારોટ જે સનેડાને ખૂબ જ અને એ લોક લાડીલા મણિરાજ બારોટ જે ઉત્તર ગુજરાતનો સનેડો આખા ગુજરાતભર અને એ સનેડે ખૂબ જ લાડ લોડ્યા હતા. એવા એ મણિરાજને આપણે યાદ કરી અને એમની 2 કડી આપણે ગાવી હોય તો એ સનેડા વિશે તો કેવું કે હોય કાળું મોઢું અને દાંત રાખે ઉજડા, જ્યારે બજારમાં ચાલે તો એને ભારીને થાય વાહે કૂતરા. એવું સનેડામાં કેવું કીધું છે, એ કાળો મોઢો ને દાંત યોજના અને રાખે કાળા કેસ. એ કાળો મોઢો ને દાંત યોજના અને રાખે કાળા કેસ, એને ભારીને કૂતરા. એ મારે ડોટમ ડોટ લાલ સનેડો. એવું જ ગુજરાતી ફિલ્મની અંદર એક ખોડિયાર સે જોગ માયા અને એમાં ગીત આવે ત્યારે મણિરાજ બારોટ કેવું ગાય કે રામ લખનની જોડી કે આપણી, રામ લખનની જોડી કે ભાઈ મારા કોઈ શકે ના તોડી. ભેરું કાજે જીવ આપવા માટે તૈયાર અને કે આપણી આ રામ લક્ષ્મણની જોડી કોઈ ના શકે તોડી. એવું જ આપણે આ ગુજરાતી ફિલ્મ જ્યારે એ નરેશ કાનુડિયા પણ જ્યારે પ્રવેશ કરે નરેશ કાનુડિયાનો હોય તો એ હીરો અને હિરોઈન બંને જ્યારે ફિલ્મની અંદર પ્રવેશ કરે ત્યારે સ્નેહલતા એમ કે હું છોડી ઘર બહાર આવી તારે દ્વાર અને હવે હું પાછી મારા મૈયરિયામાં નહીં જાઉં. ત્યારે એ જ ફિલ્મની અંદર જે એક્ટર કહે છે કે છોડી ભલે ઘર બહાર બધું તમે મારા માટે મૂકીને આવ્યા હોય પણ તમે ચિંતા કરશો નહીં, હું તમને જવા દઈશ નહીં. તો આપણે એ કડી ગાયું હોય તો કેવી, જ્યારે હિરોઈન ગાય કે છોડી ઘર માર આવી તારે દ્વાર પાછી મારે મૈયરીએ નહીં જાવું, ઓય ઓય પાછી મારે મૈયરીએ નહીં જાવું. છોડી ઘર માર આવી તારે દ્વાર પાછી મારે મૈયરીએ નહીં જાવું, ઓય ઓય પાછી મારે મૈયરીએ નહીં જાવું. સાહેબા મોરા ઓ સાહેબા મોરા, ગોરી મોરી ઓય હોય ગોરી મોરી. અરે છોડી ઘર બાર આવે મારે દ્વાર પાછી તને મૈયરીએ નહીં મેલો, ઓય હોય પાછી તને મૈયરીએ નહીં મેલો.
છોડી ઘર બહાર આવી તારે દ્વાર, પાછી મારે મૈયરીએ હું નહીં જાઉં. તો કે ભલે છોડી ઘર બહાર આવ્યા હોય, મારે દ્વાર ભલે આવ્યા હોય, પણ વિશ્વાસ રાખજો હું પાછા તમને મૈયરીએ નહીં જવા દઉં. એમ અત્યારે તો કે આ 12 મહિને મોડ સેટિંગ કરી ઉઠાવીને ચોકથી રૂપિયા લાયા હોય અને સગપણ કર્યું હોય અને એના ફેરા દીધા હોય, પરણીને સાસરીયામાં આવ્યા હોય અને 12 મહિના થાય એટલે કે મને આ પતિ ગમતો નથી, બીજી જગ્યાએ સેટિંગ કરી નાખે અને પછી એ બીજી જગ્યાએ જાય, અહીંયા પણ ઠકાણું પડે નહીં એટલે ત્રીજી જગ્યાએ થાય. જેમ ઢોર માફક અત્યારનું હાલનું જીવન કહેવાય ને, વાગે તો તીર ન કે જય રમા પીર. એમ જ્યાં એમ લાગે કે અહીં ફાવે એવું છે તો રે નકે રે નહીં. એમ હાલનો સમય ખૂબ જ એક ફેશન અને ટેન્શનવાળો આવી ગયો છે. આ સમયની અંદર જીવવું ખૂબ જ કઠિન છે. અત્યારે આ મોબાઈલ આવતા ઘણી બધી વસ્તીમાં બગાડ આવી ગયો છે. જ્યારે પહેલાંનું એ ગુજરાતી હોય કે હિન્દી હોય, જૂના ફિલ્મો ખૂબ જોવાની અને કંઈક જાણવાની મજા આવતી. અત્યારે જાણવાની નહીં પણ બગડવાની મજા આવતી હોય એવું જ લાગે છે. જ્યારે ગુજરાતી ફિલ્મ દીકરી વિશેનું આવે અને એ ફિલ્મ જ્યારે હળીમળી બધા જોતા હોય અને જ્યારે એ જોવે ત્યારે જોનારની વ્યક્તિ જે હોય, સામેવાળી વ્યક્તિ દ્રશ્ય, એ જો એની આંખમાં આંસુ ના આવે ને ત્યાં સુધી એ ફિલ્મ સક્સેસ ના થતું એવું કહેવામાં આવે છે. જ્યારે કન્યા વિદાય હોય અને દીકરીના જ્યારે ઓરમણા થતા હોય અને જ્યારે એ ફિલ્મ વાગે અને જોવે અને સાંભળે અને જો આંખમાં આંસુ ના આવે તો એ ફિલ્મ સક્સેસ ના કહેવાતું. એમ દાખલા તરીકે દેશ રે જોયા, દાદા પરદેશ જોયા, જ્યારે આ ફિલ્મ હતું ત્યારે ટોકેટમાં અને સાદા જે ટીવી હોતા એ જોનાર વ્યક્તિ એટલી બધી હૃદયમાં દિલ દુભાતું કે ખરેખર આવું હશે, આવું થશે. જ્યારે એ દીકરીના ઓરમણા થાય અને એની બહેનપણી આવી અને એને સહેલડી બધી આવે, ઓરમણા કરે અને ગાય કે ચૂડા નાનાને છોડીને લ્યો, છોડી હાલ્યા સૈયરનો સાથ, રાધા બેન મેની એકવાર મૈયારીએ પધારજો રે. છોડ્યા દાદાને છોડી ડેલ્યો, હે બેની માં તમે આ મૈયરમાં ફરીવાર પાછા પધારજો. અને અત્યારે કોઈ એ આપણને સારું જોવા મળતું નથી. જૂના ફિલ્મોની વાત જ અલગ હોતી, સાંભળવાની, જોવાની ઘણી બધી મજા આવતી. એમ ધાર્મિક પણ ફિલ્મો હોતા, એ પણ જોવાની ખૂબ મજા આવતી. અત્યારે માત્ર 15 સેકન્ડનું સ્ટેટસ આ દુનિયાને ડોલાવી રહ્યું છે, પડી બરબાદના પંથે લઈ જવા માટેનું જ છે. સારું જુઓ, સારું સાંભળો. આવું આ દુનિયામાં અત્યારે હાલની પોઝિશન, વ્યસન, ફેશન અને ટેન્શનમાં ક્યારે આ સમય ખત્મ થશે એની કોઈને ખબર નથી. અને સમય ક્યારે પૂરો થશે અને કોણ કરાવશે એ કોને ખબર. જીવાય તો સારું જીવો, દેખા દેખી ના કરો. જય ભોલેનાથ કી.